બહારથી ઘરમાં પ્રવેશ કરવાની સાથે જ પગ અને ચહેરો ધોવાની ક્રિયા કે સ્નાન કરવાનું તમારામાંથી ઘણા બધા લોકો રૂટીનમાં કરતા હશે. હવે ઘણા બધા લોકોને આ એક ક્ષુલ્લક પ્રથા લાગતી હોવાથી તેને અવોઇડ પણ કરતા હોય છે. બટ લેટ મી કરેક્ટ યુ, આ બાબત નાની અમથી લાગતી હોવા છતાં પણ આયુર્વેદના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણા શરીરના ત્રિદોષોને સંતુલિત કરી સ્વાસ્થ્ય લાવવામાં અને આપણા રોજિંદા જીવનમાં એકંદરે સુખાકારી વધારવાની એક સરસ મજાની પદ્ધતિ છે. નમસ્કાર, હું છું આપનો વૈદ્ય મિત્ર ડૉક્ટર જીગર ગોર, આયુર્વેદા એક્સપર્ટ એન્ડ ફાઉન્ડર ઓફ શ્રી માધવ સ્મરણમ આયુર્વેદા. આજે હું એક સરળ લાગતી પણ ઇમ્પોર્ટન્ટ એવી આયુર્વેદિક જીવનશૈલી સંબંધિત એક વાત કરવા માંગુ છું. તેથી મારી સાથે છેલ્લે સુધી બન્યા રહેજો અને આવી માહિતીસભર આયુર્વેદની હેલ્થ ટિપ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી રાખજો. હવે આપ કહેશો કે બહારથી ઘરે પ્રવેશતા સ્નાન કરવાથી કે પગ મોં ધોવાથી ગંદકી અને અસ્વચ્છતા દૂર થઈ જાય, બીજું શું? ખરું ને? હા, વાત તો સાચી છે, પણ આયુર્વેદ એ માત્ર શારીરિક સ્તરે જ નહીં પણ આંતરિક સાત્વિક ઉર્જાના સ્તર પર સ્વાસ્થ્યને મહત્ત્વ આપે છે. આયુર્વેદમાં પંચમહાભૂત એટલે કે પૃથ્વી, જલ, આકાશ, વાયુ અને અગ્નિને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જલ મહાભૂતના સ્પર્શથી તમારી ત્વચા પર રહેલા જ્ઞાનતંતુઓ અને અમુક ખાસ પોઈન્ટ જેને અમે મર્મસ્થાન કહીએ છીએ તે એક્ટિવ બને છે. બાહ્ય મર્મસ્થાનના આ પોઈન્ટ શરીરમાં આંતરિક અવયવોની ઉર્જાની લેનદેનમાં અને તેને એક્ટિવ કરવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે. જલ મહાભૂતથી આ મર્મસ્થાનને જાગૃત થવાને લીધે તણાવ ઓછો થાય છે, આંતરિક ઉર્જા બળવાન બને છે, દોષોનું સંતુલન થાય છે અને માનસિક થાક દૂર થઈ જાય છે. તમે ક્યારેક અનુભવ્યું હશે કે દરિયા કિનારે બેઠા હો કે પાણીમાં પગ પલાળતા થોડીક વાર ચાલો તો મનના વિચારો શાંત થઈ જાય. ગુસ્સો આવ્યો હોય તો ત્યારે આપણો મિત્ર કહેશે કે થોડું પાણી પી લે જરા, અને પાણી પી લઈએ એટલે તુરંત જ શાંત થઈ જવાય છે. આ જલ મહાભૂતનો જાદુ છે. વળી બહાર ગયા હોવાથી આપણે ઘણા બધા લોકોને મળીએ છીએ. તેમનામાંથી મળતા વાઇબ્સ તેમજ વાતાવરણમાંથી અલગ અલગ રીતે પ્રવેશેલી નકારાત્મક એનર્જી સ્નાન કરવાથી કે હાથ પગ પર જલ મહાભૂતના સ્પર્શથી દૂર થઈ જાય છે અને તમારું મન પ્રફુલ્લિત બને છે. પહેલાંના સમયમાં તો આવી વ્યવસ્થા ઘરમાં હતી જ કે વ્યક્તિ ઘરના આંગણામાં પ્રવેશ કરે એટલે ત્યાં પાણી મૂકેલું જ હોય, ત્યાં હાથ પગ ધોઈને પછી જ ઘરમાં પ્રવેશ કરવાનો, એટલે કે બાહ્ય નેગેટિવ એનર્જી ઘરમાં પ્રવેશ જ ના કરે અને માનસિક સ્થિરતા તેમજ શાંતિપૂર્વક ઘરનું વાતાવરણ સાત્વિકતાથી ભરેલું હોય. આવી ઉચ્ચ કક્ષાનું આયુર્વેદ સ્તરનું આયોજન સમજણપૂર્વક આપણી જીવનશૈલીમાં વણી લેવામાં આવ્યું હતું. આયુર્વેદમાં એક સરસ મજાનું વિધાન છે કે જે વ્યક્તિને લાંબા આયુષ્યની કામના હોય તેણે રાત્રે સૂતી વખતે પગને સારી રીતે ધોઈને પછી સૂવું જોઈએ. જેમાં જો તમે પગના તળિયા પર ઘીની માલિશ કરો છો તો તમને સારા તંદુરસ્ત આયુષ્યની પ્રાપ્તિ થાય છે. આયુર્વેદીય જીવનશૈલીની આ બધી બાબતો આપણી જાતને પ્રકૃતિની લય સાથે સંરેખિત કરવાની ભૌતિક અને આધ્યાત્મિક એમ બંને રીતે સંવાદિતા કેળવવાની પદ્ધતિ છે. આયુર્વેદ જીવનશૈલી માત્ર સામાન્ય પ્રથા નથી પણ આયુષ્યને તંદુરસ્ત રાખવા માટે આયોજનબદ્ધ ડિઝાઇન કરેલી એક સ્વસ્થ શૈલી અને વૈજ્ઞાનિક પરંપરા છે. માટે ચાલો આયુર્વેદ અપનાવીએ પોતાના માટે અને પરિવાર માટે, કારણ કે આયુર્વેદ છે આપણા બધા માટે. જો માહિતી આપને ગમી હોય તો વિડીયો ચોક્કસથી લાઇક કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. અને અમારી ચેનલ પર જો આપ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી રાખજો. અમે રૂટીનલી તમારા પાસે આયુર્વેદની આવી હેલ્થ ટિપ્સ પહોંચાડતા રહીશું.